સ્ટેશન વિસ્તારમાં 6 એપ્રિલના રોજ એક બાળકનો કિડનેપિંગ થયો હતો. તે બાળકને એલસીબી એસઓજી ડિવિઝન ઓફિસ અને વડગામ પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા બહુ ઓછા સમયમાં અલગ અલગ ટીમો બનાવીને શોધવામાં આવેલ હતું. આ બાળકને જ્યારે શોધવામાં આવેલ તે સમયે જે આરોપીને પકડવામાં આવેલ હતો અને તેના પછી જે બીજા આરોપીને પકડવામાં આવેલ તેના ઇન્ટ્રોગેશનમાં ધ્યાન પર આવેલ કે આ પ્રમાણે બાળકને કિડનેપિંગ અથવા નવજાત બાળકને તેઓના વાલીઓ પાસેથી લઈને વેચવાનો એક મોટો રેકેટ આમાં સામેલ છે અને તેની તપાસ એલસીબી એસઓજી અને અન્ય અમારી વડગામ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા શરૂ હતી. આ તપાસ દરમિયાન આ ધ્યાન ઉપર આવેલ કે તે જે એજન્ટો સાથે સંપર્કમાં હતા તેમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હતું, જેની માતા અત્યારે આંધ્રપ્રદેશના રાજમંડ્રી જેલના અંદર બંધ છે બાળ તસ્કરીના જ ગુનામાં. તેના સાથે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક હતું તેના સાથે આરોપી સંપર્કમાં હતા, તો તેઓને મુંબઈ વડોદરા હાઈવે ઉપરથી પકડવામાં આવેલ. તેઓ પાસેથી જે પૂછપરછ કરવામાં આવેલ તે પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ કે તેઓ એક મુરગન નામના આરોપી છે જેના સંપર્કમાં હતા. મુરગન દલાલ તરીકે એજન્ટ તરીકે કામ કરતા હતા. ટીમ બનાવવામાં આવેલ જેમાં એલસીબી એસઓજી અને વડગામ પોલીસ સ્ટેશનના લોકો હતા. પીએસઆઈ દ્વારા આ ટીમ લીડ કરવામાં આવેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ ખાસ કરીને એઆઈનો ઉપયોગ કરીને મુરગનને ટ્રેપમાં લેવામાં આવેલ અને કાગઝનગરમાંથી મુરગનને પકડવામાં આવેલ. મુરગન પછી મુરગનના સાથે બે વધુ એજન્ટો હતા જેનું નામ કાસરાપુ તિરુપતિ અને કેલેટી ગંગાધર હતા. તે એજન્ટોને પણ પકડવામાં આવેલ. આ ત્રણેય આરોપીઓને પાલનપુર લાવીને તેઓની પૂછપરછ કરતા આ ધ્યાન ઉપર આવેલ કે આ લોકો પહેલાં જે જુદા જુદા આઈવીએફ સેન્ટર હતા તે આઈવીએફ સેન્ટરમાં જે સારા તબિયત ધરાવતા જે મહિલાઓ છે તેઓને પુરવવાનું કામ કરતા હતા, તેઓનો કમિશન લેતા હતા. પછી તેઓને ધ્યાન ઉપર આવેલ કે નવજાત બાળકો વેચવામાં આવેલ તો તેમાં નફો વધારે છે અને તે ધ્યાનમાં રાખીને તેઓ આ બાળ તસ્કરીના ગુના કરવાની તેઓની શરૂઆત કરી. અને અત્યાર સુધી જે અમારા પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ છે તેઓ દ્વારા 8 જેટલા બાળકો, જેમાં ગુજરાતના બનાસકાંઠાના 2 બાળકો છે, મુંબઈ મહારાષ્ટ્રના 2, હૈદરાબાદ તેલંગાણાના 3 અને દિલ્હીના 1 બાળક છે તે વેચવામાં આવેલ છે. આમાંથી જે બનાસકાંઠાના 1 બાળક છે દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ તરફથી સરકાર પક્ષ તરફથી ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે બાળ તસ્કરીના ગુનામાં, જેની તપાસ અત્યારે શરૂ છે. આ ત્રણેય આરોપીના સિવાય તેઓ સાથે અન્ય 4 થી 5 આરોપી પણ આમાં ઇન્વોલ્વ છે, જેમાં શિવારાની કરીને અને રોહિદાસ કરીને એજન્ટ છે જે હૈદરાબાદ અને મુંબઈના છે. અને સિવાય પણ 2-3 નામો ખુલેલા છે. તેની ડિટેલ્સ પણ અમારા પાસે છે અને આવનાર સમયમાં તેઓને પણ પકડવામાં આવશે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પકડવામાં આવેલ હતો તેના પાસેથી 1.5 લાખ જેટલી અમાઉન્ટ પણ રિકવર કરવામાં આવેલ હતી, જે બાળક વેચવાથી જ તેઓને મળેલ હતી. જે આ લોકો છે આ આંતરરાજ્ય લેવલ ઉપરથી આ રેકેટ ચલાવતા હતા અને જે આ બાળકો છે તે બાળકોની અન્ય રિકવરી અને બાકી ગુના બાબતની તપાસ અત્યારે વડગામ પોલીસ સ્ટેશન દ્વારા અને દાતા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અત્યારે જે કિડનેપ થયેલો હતો તે બાળક આપણે રિકવર કરીને જે વાલી છે તેઓને આપવામાં આવેલ છે. બાકી બાળકોની ડિટેલ અમારા પાસે છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન તેઓની તપાસ કરીને તેઓને પણ રિકવર કરવામાં આવશે. એમો તરીકે આ લોકો જે નવજાત બાળક છે જેઓને વાલીઓને તે બાળક કોઈ કારણસર જોઈતો નથી અને પૈસાની જરૂરત છે, આ ધ્યાને રાખીને આ લોકો તેઓ લોકોને સંપર્કમાં લેતા હતા અને પછી તેઓ પાસેથી આ બાળક ખરીદીને વચ્ચે દલાલી મેળવીને જે સામેવાળા એજન્ટો છે તેઓને આ વેચતા હતા, જેમાં કોઈ ફેમિલીઝ પણ આમાં આવેલી છે નામો. આ બાળકોનો ઉપયોગ આગળ કઈ પ્રકારે થતો હોય છે તેની તપાસ અત્યારે શરૂ છે, જે આવનાર સમયમાં કરવામાં આવશે.